જય રામઝા પીર, જય બાબારી, જય રામાપીર। અહીંયા અમે ગયા છીએ રણુજા રામદેવ પીરના ધામ। ઠીક છે, તો અહીંયા તમે દર્શન કરશો રામાપીરના। જે રામસા પીર છે તેમના તમને લાઈવ દર્શન અત્યારે મંદિરનો આખો નજારો દેખાડીશું। તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો, મજા આવશે, દર્શન થશે તમને। પબ્લિક કેટલી છે તમે અહીંયા જોઈ શકો છો। તો પબ્લિક કેટલી છે અહીંયા? ખૂબ જ પબ્લિક છે। જો તમે ફેમિલી સાથે આવ્યા છો તો ફેમિલી સાથે અહીંયા બીજના અષાઢી બીજના દિવસે તો ના આવાય, આમ આવાય, કારણ કે અહીંયા પબ્લિક એટલી છે, ધક્કામુક્કી પણ બહુ થઈ રહી છે। તો અહીંયા તમે આગળ જો મંદિરના અહીંયા લખેલું છે, મતલબ જે તમારે તમે વિડીયો સ્પોટ કરીને દેખી શકો છો શું વચેલું છે। અહીંયા આજુબાજુ દુકાનો છે, વચમાં લાઈન લાગેલી છે। સેટ બારેથી ગેટની બારેથી સેટ મંદિરની અંદર ફૂલ ટ્રાફિક છે। તમે આગળ વિડીયો જોશો સેટ મંદિર સુધી તમને અંદર મંદિરના પણ દર્શન તમારે થઈ જશે। વિડીયો તમારે પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોને લાઈક કરવાની છે। અને જો તમે અષાઢી બીજના દિવસે આવ્યા હોય તો તમે લાઈક કરજો અને કમેન્ટ કરજો કે હું આવ્યો તો ઠીક છે, અને જય બાબારી, જય રામસા પીર લખવાનું ભૂલશો નહીં। અને જો અહીંયા પબ્લિક વધતી જ જાય છે, મિનિટે મિનિટે વધતી જ જાય છે, પણ ઓછી થતી નથી। દર્શન અંદર શાંતિથી કરવા મળે છે, પણ અહીંયા ટ્રાફિક એટલી છે કે અંદર જવું એ મતલબ કે તમે સવારમાં લાઈનમાં લાગ્યા હો તો તમારે મેક્સિમમ સાંજે તમારે દર્શન થાય, ઠીક છે। અને તમે આમ આવો આડા દિવસે આવો તો તમારે સારી રીતે દર્શન પણ થાય। અષાઢી બીજના દિવસે આવ્યા હોય તો તમે કમેન્ટ કરજો કે આયા હતા। આ દેખો ટ્રાફિક સેટ वो પેલો ગેટ છે અને અહીંયા છે બહાર સુધી તમારે એટલી ટ્રાફિક છે, તમે જોઈ શકો છો એકદમ ફૂલ ટ્રાફિક। તો તમે વિડીયો આગળ દેખો, આપણે આગળ વાત કરીશું થોડી। તો મિત્રો હવે અમે ગેટ આગળ પહોંચ્યા છે અને બાબાની જે મોટી છબી છે ગેટ આગળ મારેલી છે અને જે બાબારી લખેલું છે બાબા રામદેવજીની સમાધિ, ઠીક છે, મસ્ત સારી રીતે લખેલું છે। અહીંયા આજુબાજુ તમે દેખી શકો છો હજી પણ પબ્લિક એકદમ ફૂલ, મતલબ કે એટલી પબ્લિક છે કે ના પૂછો। અને અંદર કંઈક ફુવારા મારેલા છે એસીઓના, જે એકદમ ઠંડક આપે છે, મતલબ કે એસી જેવો માહોલ અંદર એકદમ મજા આવે એવું છે। તો અંદર જઈશું અમે ધીરે ધીરે હવે।
તો મિત્રો જુઓ, બે મોટા મોટા પંખા પણ અંદર લગાવેલા છે અને સામેથી કંઈક ફેંકે છે, બધા કેચ કરે છે. તો અંદર જઈએ, દેખીએ શું ફેંકે છે ને શું લે છે આ લોકો. તો મિત્રો સામેથી પાણીની બોટલો ફેંકે છે અને બધાની સેવા કરે છે. અને ઘણા લોકો પર તો પાણીની બોટલ પણ પડી હતી, તો લાગી પણ છે. અને બોટલ પકડતા પહેલાં તૂટી પણ જતી હતી, એટલી મતલબ કે ઠીક છે, નાની બોટલ હતી પાણી પીવા માટે, પણ આવી રીતે ફેંકાય ના, નીચે ઉતરીને પણ આપી શકાય. અહીંયા એકદમ લાઈન, મતલબ અહીંયા અંદરથી એકદમ સારી રીતે કોઈ વચમાં ના ઘૂસી શકે એવું કંઈક જેવું નહોતું, કારણ કે અહીંયા જે પાઇપો લગાવેલી છે એ રીતે મતલબ કે સારી છે, લોકો પકડી પણ ચાલી શકે છે. કોઈને ચક્કર આવતા હોય તો બેસી પણ શકે છે શાંતિથી, ઠીક છે. એવું અંદર તો એકદમ સારું હતું, પણ જે ગેટથી બહારથી જે ગેટ આગળ આવતે બહુ મુશ્કેલ થાય છે. તો જો અંદર પણ ફૂલ ટ્રાફિક છે, ખબર જ નથી પડતી કેટલી પબ્લિક છે. અને ઉપર જે મોટા મોટા પંખા લગાવેલા છે એની પણ હવા સારી આવે છે. तो जय राम सफीर મિત્રો દેખો, ઉપર એકદમ સ્પ્રે, પાણીના જે સ્પ્રેના ફુવારા છે તે મારેલા છે અને એકદમ મજા આવે એવું છે. મતલબ કે ઠંડા ઠંડા સ્પ્રે મારે છે. અને સામે દેખો લખેલું છે આરતીનો સમય કેટલા વાગ્યાનો છે એ પણ સમય લખેલો છે. આગળ બે મોટી LED પણ મારેલી છે, જેથી તમે દર્શન બહાર ઉભા પણ કરી શકો છો. અંદર જાજો ટાઈમ ઉભા નહીં રહેવા દેતા, રામદેવ સદા સહાય તે છે બધાની, ઠીક છે. તો મિત્રો સમાધિનું અહીંયા પણ લખેલું છે, વોચ, તમે વિડીયોમાં વોચી લેજો, ઠીક છે. તો મિત્રો અહીંયા ને ફુવારાની બહુ જ મજા આવતી હતી. તમે જાતા હોજો, ફેમિલી સાથે જાજો, એકદમ ફ્રી ટાઈમ લઈને. અને બીજના પણ જઈ શકો તમે, રિઝર્વેશન કરી દેવાનું અને મિત્રો ટ્રેનમાં અને જતું રહેવાનું. અહીંયા વચમાં એક મંદિર પણ છે, મને ખબર નથી કેનું છે, પણ આપણે શૂટ કરી નાખી દો તો તમે જોઈ લો. મિત્રો આગળ દેખો, આ જે આરતીનો સમય તમને દેખાડે છે, ઠીક છે. અંદર જે LEDમાં પણ દેખાય છે સંપર્ક કોચ, મતલબ અહીંયા તમે વાંચી લેજો. સામે રામબા પીરનો ફોટો પણ લાગેલો છે અને લાઈન છે. આપણે તમને હવે દર્શન કરાવીશું અંદરના, તો ચલો જઈએ અંદર. Chăm rồi. Hả? તો મિત્રો ફાઇનલી અંદર દર્શન કરવા એન્ટ્રી કરી છે. જે ગેટ હતો અંદર દર્શનનો, એના અંદર એન્ટ્રી કરી છે. અને સામે ભાઈ કોઈને પણ ફોનથી શૂટ કરવા દેતો નથી. તો મિત્રો આપણે થોડુંક અહીંયાથી શૂટ કરી લઈએ, કારણ કે આપણે આગળ ફોન રાખવો પડશે અને પછી સીધા બારે તમને થોડું ઘણું દેખાડીશું અમે. તો મિત્રો દેખો, તે ભાઈ છે એ સખ્ત ત્યાં વો છે. અને જે પણ માણસો ફોનથી જે શૂટ કરે છે,
ट्री 7 के गिट्रा ट्री हट जाइए हट जाइए का काम चल रहा है ठीक है और ये तालाब भी भर जाएगा पूरा और ये देखो अब बारिश मतलब बादल बहुत ही तेज हो रहे हैं मैं पेड़ा अलग ले जा भी जाए और ये बाहर का नज़ारा है मंदिर का यहाँ से मंदिर कैसे दिख रहा है ऐसा मतलब पूरा आप देख सकते हो और बारिश है देखो पूरे बादल मतलब काले काले गहना रहे तो बारिश होने का पूरा चांस है और इस साइड देखें तो हम पूरी सोसाइटी है मतलब जो घर वगैरह होता है और इस साइड भी है ठीक है वहाँ से अपना मेन गेट होता है जो आप देख रहे हो वो मेन गेट होता है ठीक है और गाइस पब्लिक बहुत है पानी से भर चुका है और यहाँ पे नगर पालिका के कोई भी नहीं वो दुकान वाले अपना दुकान यहाँ से चप्पल सबके तैर रहे आप देख सकते हो और पानी में अपन जा रहे गाइस ये भाई साहब देखो पूरे खड्डे में गिर चुके हैं देखो यहाँ पे खड्डा है ठीक है तो गाइस हम अपना सामान जहाँ दुकान पे रखे थे वहाँ पे लेने जा रहे अपने बंदे जा रहे और गाइस देख सकते हो लोग यहाँ चप्पल अपने तैरते हुए लपक रहे हैं मतलब ढूंढ रहे हैं कई चप्पल आ जाओ आ जाओ आ जाओ आप आ जाओ आ जाओ आ जाओ पानी से अंदर से निकल जाता है लाइन इधर से लगी थी दर्शन करने के लिए लाइन कैसे लगेगी उधर से दीवार तो गाइस चप्पल ही चप्पल इधर है पूरे चप्पल तैर रहे हैं और अपना बंदा अंदर घुस चुका है पूरा चप्पल ढूंढ रहा है हाँ पकड़े ला रही गवर्नमेंट पकड़े ला रही कोई मत नाक दी बेड ये पकड़ तू थोड़ा ब्लॉग को भी बना ले और गैस मैं सोच रहा हूँ कि अपनी मुर्गी फेंक दूँ लेकिन अभी नहीं फेंकूँगा चप्पल लेने के बाद फेंकूँगा तो गैस पहले रुमाल रख देते तो भाई दे दे मेरे को तो गाइस फाइनली हम लोग अपना सामान ले रहे हैं
और यहाँ पे पूरा का पूरा माहौल गर्म हो चुका है। और अपने भाई का एक ही गुट मिला है और वो भी पूरा भीग चुका है। और पूरा पानी पानी है, यहाँ पानी पानी है, ठीक है। लोग पानी से चल रहे हैं, पानी पानी। थोड़ी देर में गाइस 5 मिनट में पानी पानी।